દેશ 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે, ત્યારે સુરતમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો કાર્યક્રમ। સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું। દેશ 15મી ઓગસ્ટે તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે। સુરતમાં પણ 78મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી છે। સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો કાર્યક્રમ। સુરત પોલીસ કમિશનર દ્વારા ધ્વજવંદન પણ કરવામાં આવ્યું હતું। ધ્વજવંદન બાદ સારી કામગીરી કરનાર પોલીસ કર્મચારીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું। जो पीढ़ी है આવનાર પીઢી અને અત્યારે યંગ પીढ़ी છે એના બી એક ટ્રાફિક નિયમન ખૂબ સરસ રીતે જાળવે જેથી એના કहीं પણ પૂરા વિશ્વભરમાં જાય તો એના કોઈ તકલીફો નહીં પડે જોઈએ। સાથોસાથ અમારા સિનિયર સિટીઝન્સ જ્યારે થોડા રોડ ઉપર એના તકલીફ પડતી હતી તો રોડ વગેરે ક્રોસ કરવામાં કોઈ તકલીફ પડતી નથી। તો આ બધા અમારા સુરત પોલીસ જો આપની પોલીસ છે આપ માટે જો કામ કરતી રહે છે એના પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। તો સમગ્ર જો ટ્રાફિક પોલીસ અને તમામ થાનાઓને છે। સાથોસાથ અત્યારે એક નયા ચેલેન્જીસ સુરત પોલીસ સામે છે આ સાયબર ક્રાઇમના એક એવા ચેલેન્જીસ છે પૂરા વિશ્વમાં બેઠા બેઠા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જો આ લોકો નિશાના બનાવે છે અને હકના પૈસા જો આ લોકો જો બીજા એકાઉન્ટોમાં ટ્રાન્સફર કરી દે છે તો સાયબર ક્રાઇમ પોલીસ તરફથી ખૂબ જ એક ઝુંબેશ ઉપાડીને જો ભલે 500 રૂપિયા ગયા हो 100 રૂપિયા ગયા हो या મોટી રકમ હોય એના બી ગુનેગારો તક પહોંચવાના અને આ આપણા જો ફરિયાદીઓ છે એના પૈસા પરત કરવાના। સાથોસાથ એવા ગુનેગારોના એક મોટા જો ડેટા બેંક પણ અમે લોકો બનાવીએ છીએ જેથી આવનાર સમયમાં આ લોકોના ઉપર વોચ રાખીને સતત જો કેન્દ્ર સરકારના જો સાયબર ક્રાઇમના વિભાગો છે એના સાથે સંકલન કરીને જો આપણે જો લોકોને સાયબર અટેક से બચાવીએ। સાથોસાથ સાયબર અટેકમાં બી ઘણા બધા પ્રકારના ચાહે ડિજિટલ અરેસ્ટની વાત કરીએ જો ચાહે જો મોર્ફિંગ ફોટો મોર્ફિંગ કરીને કરતા હોય ચાહે આપને જો फॉरेस्ट ट्रेडिंग के नाम पर करता हो चाहे नौकरी के नामे करता हो आ तमाम लोगों थी अपने चेतवानी पर जरूरत है। आपने साथ सहकार हरदम જોઈએ अपना અને ફરીથી જો આપને બધાને ખાતરી આપું છું સુરત પોલીસ આપના માટે છે આપની છે આપના વચ્ચેમાંથી અમારે જવાનો છે અધિકારીઓ છે અને સતત જો આપનો સેવા કરતા રહેશે। આવનાર એક વર્ષ अपने માટે ખૂબ ચેલેન્જ વાળા રહેશે અને અભી ટૂંક સમયમાં भगवान श्रीजी गणपति जी त्यौहार आवे छे एना पछी जो नवरात्रि त्यौहार है दशहरा दिवाली त्यौहारों है तो आ बधा त्यौहारों खूब सरस रीते अपना सूरत में उजवाए एनी तमाम सूरत पुलिस खूब मेहनत करशे अने जरूरी एक एवा माहौल आपसे जेथी आ बधा एन्जॉय करी सको। आजना दिवसे घणा बधा लोकोना अमे एवॉर्ड पण आपवाना छीए। अमुक जो पुलिस डिपार्टमेंट में खूब सरस जो नेशनल और इंटरनेशनल ऊपर जो स्पोर्ट्स में भाग लेना मेडल जीतेला है एना में लोग सम्मान करी। जो प्रजा माटे खूब सरस जो कामगिरीओ करी है एना सम्मान करी। साथोसाथ हमारा जो प्रजा में रहीने जो हमारा जो क्राइम अगेंस्ट में फाइट करे एवा भी प्रजाजनों है जेनी मदद थी अमे लोगों केसेस चालू करीए छीए जेना मदद थी अमे लोगों एक प्रजा ने बीजा ने हेल्प करवा मदद मळे छे तो एना भी अमे अहींया जो एना सम्मान करी जोईए। साथोसाथ लास्ट में हूँ अपना वक्तव्य पूरा करता पहला आ बधाने अमे एक रिक्वेस्ट करीए छीए कि तमाम अपना प्रजाजन भी हमारी पुलिस है आप जो हमें यूनिफॉर्म में छे आप विदाउट यूनिफॉर्म में छो लेकिन जो कर्तव्य बधाने छे जो एक साथे बधा अपने मळीने काम करिए तो अपने सूरत ने खूब सेफ और सिक्योर सूरत राखी अने फरीथी आप जेटला लोग अहींया हाजिर छो अने आपना माध्यम से मीडिया माध्यम से अपना सूरत प्रजाजनों ने भी हूँ आज 78वा स्वतंत्रता दिवस ने खूब खूब शुभकामना आपू छूँ। जय हिंद जय भारत। અને સુરતવાસીઓ સાથે જે તે સમયથી પોલીસ ખડે પગે મળાઈને આપણા શહેરના ખૂબ સરસ એક ઊંચા મુકામ પર લઈ જવા માટે જો પ્રયાસો જે તે વખતથી સ્ટાર્ટ કર્યા અને આજ દિન સુધી જો સુરત પોલીસ આપણા શહેરના ખૂબસૂરત બનાવવા માટે સતત પ્રયાસ કરતી રહે છે અને એના જ ભાગરૂપે અગર છેલ્લા એક વર્ષના વાત કરીએ તો વર્ષમાં ઘણા બધા ચેલેન્જીસ સુરત પોલીસ સામે આવ્યા અને સુરત પોલીસે ખૂબ સરસ રીતે એના પાર કર્યા અને અત્યારે 4 મહિના પહેલે લોકસભાની ચૂંટણીઓ થઈ જે તે વખતે જો સુરત પોલીસ જેટલા બી सूरत शहर विस्तार में जेटला भी इलेक्शन थे खूब सारी रीते शांतिपूर्ण ढंग से पसार थे। घણા બધા त्यौहारों जो अपना सूरत एक ओळख है त्यौहारों आ त्यौहारों खूब सरस रीते पसार थे बिना कोई कायदा ने व्यवस्था ना। साथोसाथ सूरत पुलिस तरफ थी प्रजा अभिगम जो लक्ष्य लईने साथे काम करवामां आवे छे कि हमारे माटे जो प्रजा हमारी सर्वप्रधान है
અને આજ પ્રજાને કોઈ તકલીફો નહીં પડે, કોઈ ચાહે ગુનેગારો હોય, ચાહે વ્યાજખોરો હોય, અથવા જો કોઈ અમારા ક્રાઇમ અગેન્સ્ટ ધ વિમેન એન્ડ ચિલ્ડ્રન હોય, એના માટે સતત જો મહેનત કરતી રહે છે, ચેલેન્જીસ રહે છે, લેકિન ચેલેન્જીસ પૂરા પણ કરે છે. સાથોસાથ સુરત પોલીસ અત્યારે ટ્રાફિકના ઝુંબેશ ઉપાડી છે. જો સ્વતંત્રતા દિવસના શુભ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અહીંયા પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં હાજર અમારા શહેરજનો, શહેરના વડીલો, સન્માનીય વ્યક્તિઓ, અમારા પોલીસ પરિવારના તમામ મિત્રો, એના ફેમિલીગણો અને આજ પરેડમાં સામેલ તમામ અમારા જવાનો, એનસીસી, ટ્રાફિક બ્રિગેડ, ટીઆરબી અને સાથોસાથ અમારા સતત આખા વર્ષ સાથ આપતા અમારા મીડિયાના મિત્રો, આજે જ્યારે અમે 78મા સ્વતંત્રતા દિવસ મનાવીએ છીએ ત્યારે આજના દિવસે અમે યાદ કરીએ છીએ કે અમારા આજે જો અમે આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે પ્રોગ્રેસ કરીએ છીએ, તો એના આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો આપણા સ્વતંત્રતાના લડવૈયાઓ જો બલિદાન આપેલા છે એના અમે યાદ કરીએ છીએ, એના અમે દિલથી શ્રદ્ધાંજલિ આપીએ છીએ. અને સાથોસાથ એના દ્વારા બતાવેલ જો પથ હતા, જો એના દ્વારા બતાવવામાં એના જિંદગીના સેક્રિફાઈ કરીને જો આપણા બધા માટે જો એક માર્ગદર્શન આપેલા છે, એના બી અમે યાદ કરીએ છીએ. અને આજ પથ ઉપર અમે લોકો બધા ચાલીએ છીએ, જેથી આજ અને આવનાર ભવિષ્ય ખૂબ સુંદર અમારા શહેરના રહે, રાજ્યના રહે અને દેશના રહે. સુરત પોલીસ સતત આપણા સુરત શહેરના લોકોના સેવા માટે તત્પર રહે છે. અને પિછલે અમુક વર્ષોના વાત કરીએ, આ બધાને ખ્યાલ હોય કે સુરતમાં આજે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણે સુરતના તમામ પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. સાથોસાથ આજે અમે લોકો આઝાદ ભારતમાં ખૂબ સારી રીતે રહીએ છીએ. આ આઝાદ ભારત બનાવવા માટે જેટલા લોકો બલિદાનો આપેલા છે એવા તમામ અમારા સ્વતંત્રતાના લડવૈયાઓને અમે લોકો યાદ કરીએ છીએ, એના શ્રદ્ધાંજલિ આપીએ છીએ. સાથોસાથ સુરત શહેર પોલીસ अपनी प्रजा सेवा में सतत जो कार्यरत रहे छे. पिछला घણા वर्षों में જ્યારે જ્યારે જરૂરત પડી છે અને જબ જો સુરતના વિકાસમાં પોલીસના સુરત શહેર પોલીસનો ખૂબ એક વિશેષ ફાળો છે. આજે સુરતમાં લોકો ખૂબ સારી રીતે તમામ લગભગ જો 26 જો રાજ્યોના લોકો અહીંયા રહે છે અને સારી રીતે રહીને આપણા કામ ધંધા બિઝનેસ કરતા હોય છે. ત્યારે એવા એક મિની ભારત જેને આપણે કહીએ છીએ સુરતના, એના સારા લોકો સાથે સંકલન કરીને અને એક એવી કાયદાની વ્યવસ્થા જાળવવા માટે જો સુરત શહેર પોલીસ હરદમ જો એકદમ સતત પ્રયાસરત રહે છે. અને ગયા એક વર્ષની વાત કરીએ તો જેટલા બી અહીંયા રિલિજિયસ બંદોબસ્ત હતા, વીઆઈપી મુવમેન્ટ હતા, ખૂબ સારી રીતે વિના વિઘ્ને પૂર્ણ થયા. અને અત્યારે જો લોકસભાની ચૂંટણીઓ થઈ જોઈએ સુરત શહેર વિસ્તારમાં જેટલા જગ્યાએ મતદાનો થયા ખૂબ સારી રીતે થયા. અભી તહેવારો ગયા, આવનાર સમયમાં જો ગણપતિજીનો તહેવાર છે, નવરાત્રિ છે, દિવાળી છે અને બીજા જો તહેવારો રહેશે એમાં પણ સુરત પોલીસ ખડે પગે લોકોની સેવામાં હાજર રહેશે. લોકો આનંદ કરે જો એના માટે સતત અમે લોકો પ્રયાસ કરતા રહીશ. અભી અમે તમામ જો આપના માધ્યમથી સુરતના નગરજનોને બી આભાર માનીએ છીએ કે જો અત્યારે ટ્રાફિક નિયમોના જો પાલન બધા લોકો કરે છે એનાથી ફરક જોવા મળે છે. ઘણા બધા જો અકસ્માતો જેમાં લોકોને મૃત્યુ થતી હતી આ ખૂબ ઓછા થઈ ગયા. અમારા સિનિયર સિટીઝન્સ જો રોડ ક્રોસ કરવામાં એને તકલીફ પડતી હતી આ બી એકદમ જો મિનિમમ થઈ ગયા. જો ચેન સ્નેચિંગ, મોબાઈલ સ્નેચિંગ થતી હતી આ બી એકદમ ઘટીને 10% થઈ ગયા, જો 90% ઘટાડવામાં થઈ ગયા. અને સાથોસાથ જો અમારા બાળકો છે जो अपना भविष्य भी है एना में भी एक डिसिप्लिन જોવા મળી રહ્યા છે. જો આ લોકો બી ખૂબ એપ્રિશિએટ કરે છે એના. તો અમે આભાર આપના થકી જો બધા આપના નગરજનોને એના માટે ખૂબ ખૂબ આભાર માનું છું. અને એટલા આપને ખાતરી આપું છું કે આપના જો બી સમસ્યાઓ રહેશે, જો બી પ્રશ્નો રહેશે એના સોલ્વ કરવામાં અમારી સુરત શહેર પોલીસ આપના વચ્ચેમાંથી આપના માટે છે સતત જો પ્રયાસરત રહેશે. અને ફરીથી જો 78મા સ્વતંત્રતા દિવસના ખૂબ ખૂબ આપ તમામ લોકોને ખૂબ ખૂબ શુભકામનાएं. रिपोर्टर अरविंद राठौड़, जनादेश न्यूज, सूरत.